હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સૂજી મોમોસની રેસીપી. જેના માટે અહીંયા મેં 1 કપ જેટલી સૂજી લઈ લીધી છે, જેને મિક્સર જારમાં એડ કરી દેવાની છે. અને મિક્સર જારની અંદર એડ કર્યા પછી આ રીતનો ફાઇન પાવડર બનાવીને રેડી કરી દેવાનો છે. ત્યાર પછી તેને બીજા બોલમાં લઈ લેવાનું છે. તેની અંદર આપણે ગરમ પાણી એડ કરવાનું છે. તો 1 કપ જેટલું ગરમ પાણી લીધું છે, થોડું થોડું કરીને એડ કરવાનું છે અને ચમચીની મદદથી મિક્સ કરી દેવાનું છે. પછી હાથની મદદથી મિક્સ કરીને તેને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ત્યાર સુધીમાં સ્ટફિંગ રેડી કરવાનું છે. તો 2 ટેબલસ્પૂન તેલ એડ કરીને આદુ અને લસણ એડ કરવાનું છે. બંનેને બરાબર સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે લીલું મરચું એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરીને આપણે તેને સાંતળી લેવાનું છે, જેથી આદુ લસણ અને મરચાંની જે કચાશ છે એ દૂર થઈ જાય. ત્યાર પછી અહીંયા કાંદો એડ કરવાનો છે અને બરાબર સાંતળી લેવાનો છે. જ્યાર સુધી ગોલ્ડન બ્રાઉન કલર નહીં આવે ત્યાર સુધી સાંતળી લેવાનું છે. ઝીણા સમારેલા સિમલા, ગાજર અને કોબીજ એડ કરી દેવાનું છે. ઉપરથી મીઠું એડ કરવાનું છે અને બધાને બરાબર સાંતળી લેવાનું છે. તેમાંથી બધી જ કચાશ દૂર કરી નાખવાની છે. ઓવરકુક નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1 ચમચી મરી પાવડર એડ કરવાનો છે, 1 ચમચી સોયા સોસ એડ કરવાનો છે અને ગ્રીન જે કાંદો આવે છે, સ્પ્રિંગ ઓનિયન, તે એડ કરી દેવાનો છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર પનીર લીધું છે, પનીરને મેશ કરીને એડ કરી દેવાનું છે. પનીર હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને અહીંયા આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. તો હવે તેને ઠંડુ થવા દેવાનું છે. તો પ્લેટની અંદર આપણે બધું સ્ટફિંગ લઈ લેવાનું છે અને તેને એકદમ જ ઠંડુ કરી દેવાનું છે. આ બાજુ જે સૂજી હતી તેને પણ આપણે ચેક કરી લેવાની છે. તેની અંદર અડધી ચમચી મીઠું એડ કરીને આ રીતના લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. તો આ રીતનો સોફ્ટ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. તેમાંથી આપણે લુઓ બનાવીને રેડી કરવાનો છે. તો તમે આ રીતે મોટો લુઓ બનાવીને એકી સાથે તમે 4 થી 5 પૂરીઓ બનાવી શકો છો, અથવા તો આ રીતે નાના લુઓ લઈને એક પૂરી વણી શકો છો. વચ્ચે સ્ટફિંગ એડ કરી દેવાનું છે, આજુબાજુ પાણી લગાવી દેવાનું છે અને આ રીતે જે રીતે આપણે પરાઠાને વાળીએ છીએ તે જ રીતે આની કિનારીઓ વાળી દેવાની છે અને વચ્ચે આ રીતે સ્ટીક કરી દેવાનું છે. બધું જ બરાબર સ્ટીક થઈ જશે અને ખુલશે પણ નહીં. તો આપણે આ રીતની મોમોસની ડિઝાઇન બનાવી છે. મોમોસની બહુ બધી ડિઝાઇનો હોય છે, તમે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો. પ્લેટને તેલથી ગ્રેસ કરી દેવાનું છે. અંદર બધા જ મોમોસ એડ કરી દેવાના છે. ઉપરથી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે. સ્પ્રિંગ ઓનિયન એડ કરી દેવાનું છે અને સ્ટીમરની અંદર આ પ્લેટ મૂકી દેવાની છે અને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી દેવાનું છે. 20 મિનિટ પછી આપણા મોમોસ બનીને રેડી થઈ ગયા છે. સ્ટીક પણ નથી થતા અને પહેલાં કરતાં ડબલ સાઇઝમાં થઈ ગયા છે. તો જે મોમોસ લવર્સ છે તેના માટે આ બેસ્ટ હેલ્ધી રેસીપી છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.